સવાલ એ વાતનો ચોક્કસ છે કે હવે આ જે ગઠબંધનની આપે જાહેરાત કરી છે ઇન્ડિયા અંતર્ગત ગુજરાતમાં આ પ્રકારનું ગઠબંધન એ ચોક્કસ આપની આમ આદમી પક્ષની મજબૂરી હોઈ શકે છે। જો અમારા માટે દેશ મહત્વનો છે, જી। પાર્ટી કરતા દેશ મહત્વનો છે। આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા દેશ મહત્વનો છે। સાથે સાથે જે રીતે ભાજપ શાસિત રાજ્યોની વાત કરીએ તો હરિયાણા, મણિપુરમાં દંગા ફસાદ થવા, દિલ્હીમાં ભાજપને 25 વર્ષથી કબજો ન આપ્યો દિલ્હીની જનતાએ, તો એલજીના માધ્યમથી કબજો કરીને અધ્યાદેશ લાવીને લોકતંત્ર ઉપર હત્યા કરવી, ઈડી સીબીઆઈથી તમે જોયું હશે સરકારો પાડી દેવી, શિવસેના તોડી નાખવો, એનસીપી તોડી નાખવી, અને મોંઘવારી 400 રૂપિયા ગેસના સિલિન્ડરમાં મોંઘવારી લાગતી હતી ને અચ્છે દિનની વાત કરતા હતા, 1150 ગેસના સિલિન્ડર ના કરવા, દેશની સંપત્તિ વેચી નાખવીને દેશનો કરજો 56 લાખ કરોડથી 156 લાખ કરોડની આસપાસ કરી દેવું। તમે જુઓ બેરોજગારી ચરમસીમાએ, ત્યારે અમારા માટે દેશ મહત્વનો છે, દેશનો લોકતાંત્રિક ઢાંચો મહત્વનો છે અને એટલા માટે ઇન્ડિયાએ ગઠબંધન કર્યું છે। હજી તો પ્રાઇમરી તબક્કામાં છે, આપે જોયું હશે કે 2 બેઠકો પૂરી થઈ છે, ત્રીજી બેઠક મુંબઈમાં થવા જઈ રહી છે ઉદ્ધવજીની યજમાનીમાં, ત્યારબાદ એ બેઠકનો દોર ચાલુ થશે અને ત્યારબાદ રાજ્યોની સીટ શેરિંગની વાત આવશે અને ત્યારે નક્કી થશે। પરંતુ અલ્ટિમેટલી એટલું ચોક્કસ છે કે આ વખતે કારણ કે ઇન્ડિયા ગઠબંધન સમૂહસૂત્રું ચાલ્યું તો ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણી અમે લડીશું એવું આજે મેં કહ્યું છે। હવે તમે પ્રજા સમક્ષ ચોક્કસ અત્યારે છો, એ વાત ક્લિયર કરો કે વિધાનસભા વખતે તમે જે દાવો કરતા હતા કે કોણ કોની એ અને કોણ કોની બી ટીમ છે, ગુજરાત માટે તમે ચોક્કસ વાતો કરી છે કે ભાજપ અને કોંગ્રેસ બંને સેમ છે, હવે એમાંથી જ એક પક્ષ સાથે આપ જોડાવા જઈ રહ્યા છો। જો અમારા માટે મેં પહેલા જ કીધું કે દેશમાં અત્યાચારનો માહોલ વધી ગયો છે, ઈડી સીબીઆઈ નો દુરુપયોગની વાત તમે જુઓ, પણ તમે તો ભાજપ અને કોંગ્રેસને એક ગણાવો છો કે જે રીતે મોંઘવારી વધી ગઈ છે, બેરોજગારી વધી ગઈ છે, ચરમ સીમાએ છે। અવાજ આવે છે મારો? હવે આપ બોલો, આપ મારો સવાલ એ વાત તમે પોતે ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસને એક ગણાવી ચૂક્યા છો, ગુજરાતમાં બંનેનું ગઠબંધન છે। જો અમે સ્વાભાવિક તौर પર આજે જ્યારે લાર્જર લોકોના હિતની વાત હોય, ભારતના અને નાગરિકોના હક બચાવવાની વાત હોય, સ્વાભાવિક માન લો કે 2024માં ભાજપ ભૂલથી આવી ગયું તો કદાચ ગેસના સિલિન્ડરના 1800 થી 2250 હશે તો તમને પણ નહીં પોસાય। એનાથી મોટી વાત બેરોજગારી ચરમસીમાએ છે, એનાથી મોટી વાત કેટલાય રાજ્યોમાં ઈડી સીબીઆઈ દ્વારા જે તંત્રો ચલાવવામાં આવશે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ હોય છે, ભાજપના નેતાઓને કોઈ પકડતું નથી હોતું। તો આ લાર્જર હિતમાં ગુજરાતની ને ભારતની જનતાનો હિત સાચવવા માટે ઇન્ડિયા ગઠબંધન એક થયું છે, 26 પાર્ટી એક થઈ રહી છે, પ્રાઇમરી તબક્કે હાલ છે, પરંતુ જો આ સમૂહસૂત્રું ચાલ્યું તો ભાજપ 180 આખા દેશમાં તો આગામી લોકસભાના ઇલેક્શનમાં ચોક્કસ એવું લોકોને લાગશે, વોટર્સને લાગશે કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની હવે બી ટીમ બની ગઈ છે। તમે જો કોઈ એ ટીમ બે ટીમમાં અત્યારે અમારે એવું તમે જ કહેતા હતા, આ તમારા જ શબ્દો છે જીતુદાનભાઈ, અને માટે તમને પાછા આપી રહ્યો છું, આ શબ્દો તમારા છે। મહત્વનો છે, હું તમને એ જ કહું છું કે દેશ જ્યારે બચાવવાની વાત આવે ત્યારે પાર્ટીથી ઉપર થઈને અમે વિચારીએ છીએ અને પાર્ટીથી ઉપર થઈને વિચારીએ છીએ। આજે હમણાં જ મને બ્રેકિંગ આવી રહ્યા છે, શક્તિસિંહજીએ પણ એ કહ્યું છે કે અમે માત્ર નામનું ગઠબંધન નથી, એટલે એ પણ એક વાત છે। પણ મેં કીધું હજી પ્રાઇમરી તબક્કે છે, પરંતુ એટલું ચોક્કસ છે કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લડે તો ભાજપ 26 માંથી 26 નહીં લઈ જાય। ગુજરાતની જનતાને બેરોજગારી, મોંઘવારી, આદિવાસીઓ ઉપર અત્યાચાર જે રીતે કરે છે, જે રીતે દલિતો ઉપર અત્યાચાર થાય છે, અને સ્પષ્ટપણે હું માનું છું કે ઇન્ડિયા આખા ભારતમાં એક થઈને લડશે, મજબૂતાઈથી લડશે। હજી તો સીટ શેરિંગની વાત હવે આવશે, મુદ્દાની શેરિંગની વાત હવે આવશે, પણ અમે એક થઈને લડીશું તો એટલું ચોક્કસ છે કે આ ભારતને અમે બચાવી શકીએ। પણ આ એકતાની વાત પંજાબમાં પણ લાગુ પડશે કે નહીં પડે? આ ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ નો દુરુપયોગ સમજી ગયો, અને જે રીતે પંજાબમાં લાગુ પડશે કે નહીં પડે?
ફરીથી બોલો. પંજાબ રાજ્યમાં જ્યાં કટ્ટર બંને જો મેં પક્ષ કીધું હા કે હજી તો આ પ્રાઇમરી તબક્કા છે. હા હજી તો હા 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 હું એ જ કહું છું કે આ હજી પ્રાઇમરી તબક્કે છે. જી. સ્વાભાવિક હોય કે હજી ત્રીજી બેઠક મુંબઈમાં મળવા જઈ રહી છે જી. ઉદ્ધવજીની આગેવાનીમાં. ત્યાર પછીની પણ ઇન્ડિયાની બેઠકો અલગ અલગ રાજ્યોમાં થશે અને ત્યાર પછી રાજ્ય વાઇઝ સીટ વાઇઝ શેરિંગની વાત આવશે અને સ્વાભાવિક તौर પર મેં કહ્યું એમ કે હજી તો આ પ્રાઇમરી તબક્કો છે. હજી તો આ 2-3 મહિના બાદ ક્લિયરિટી આવશે. જી. પણ અત્યારે મોટું એવું છે કે ઇન્ડિયા ગઠબંધન અત્યારે સારી રીતે જઈ રહ્યું છે. દિલ્હીમાં પણ તમે બિલકુલ. જોયું સંસદમાં જી. કોંગ્રેસથી માંડીને તમામે 26 પક્ષોએ અધ્યાદેશનો વિરોધ કર્યો છે. જી. અને જે રીતે ભ્રષ્ટ ભાજપ અત્યાચાર રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરી નાખવું કોઈ અને સજા કરી દેવી અને પછી સજામાંથી તાત્કાલિક સંસદમાંથી હટાવી દેવા જી. આ બધું આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે ભાજપ ચલાવી રહ્યું છે શાસન. હવે થોડી વાત સીટ બેઠકોની વહેંચણીની કરી લો. સુદાનભાઈ, તમે પ્રમુખ છો, અધ્યક્ષ છો આમ આદમી પાર્ટીના. ગુજરાત માટે ગુજરાત કોંગ્રેસને તમે કેટલી બેઠકો માંગશો કોંગ્રેસ સમક્ષ? એ અત્યારે તમને અમે નહીં કહીએ. જી. અમે પણ અત્યારે અમારી રીતે મેં કહ્યું એમ કે અમે રિસર્ચ કરી રહ્યા છીએ કેટલી સીટ ઉપર મજબૂત છે અને બહુ જ મેચ્યોરિટીથી અમે લડવાના છીએ અને સાથે સાથે ખૂબ સમજણપૂર્વક અમે આગળ વધવાના છીએ. આખા ઇન્ડિયાના ભારતના લોકોના હિતની વાત છે. મોંઘવારી ચરમસમાએ વયું જાય અને છતાંય મોંઘવારીનો મુદ્દો જ ન આવે તો ત્યારે પણ ઈસુદાનભાઈ હવે જો પર્સનલી વાત કરું થોડીક તો તમે ચોક્કસ એવું કહેતા હતા કે બંને પક્ષોમાં બુચસિયાઓ, જે તમારો શબ્દ બહુ ફેમસ છે, બંને પક્ષોમાં બુચસિયાઓ છે તમારા મતે. હવે તમારે એમાંથી જ એક પક્ષ સાથે ગઠબંધન કરવું પડશે. કેવું ફિલિંગ આવે છે? આ રાજકારણમાં કાદવમાં તમે ખૂંપી રહ્યા છો એવું નથી લાગતું? નહીં એક નહીં 26 નહીં તમે સમજો. હા. દેશને જ્યારે બચાવવાની વાત આવે, દેશના લોકતંત્રને બચાવવાની વાત આવે, દેશના નાગરિકોના હકો હિતોની વાત આવે, જો એવા ખરાબ લોકો કોઈ પણ પક્ષમાં હશે, મતલબ મારા પક્ષમાં હોઈ શકે તો એને પણ રૂપસદ આપીશું અમે. આ બહુ ક્લિયર છે. પણ એટલું ચોક્કસ છે કે અત્યારે આપણા માટે માનો કે તમારા ઘરની ચિંતા અમને છે. કારણ કે ભાજપ અહીંયા 26 માંથી 26 જો ઇન્ડિયા ગઠબંધન કરીને લડે તો ન જીતે, દેશમાં ન જીતે તો ગેસના સિલિન્ડરના કદાચ 2500 કરી નાખે. આ તો તમે 400 થી 9 વર્ષમાં 1150 કર્યા. હવે 1150 થી બીજા 5 વર્ષમાં તમે કેટલા કરે વિચારો. તમે વિચાર કરો, બેરોજગારીનો દર, તમે ભ્રષ્ટાચારનો એક રૂપિયો આપ્યા વિના કંઈ કામ નથી થતું. કેટલાક નેતાઓ ભ્રષ્ટાચાર કરે તો રાજીનામાથી છૂટી જાય. આ બધી વસ્તુઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ઓકે, 156 બેઠકો જે ગુજરાતે ભાજપાને આપી છે, આગામી લોકસભામાં રણનીતિ તમારી કયા પ્રકારની હશે બંને પક્ષોએ સાથે મળીને, કે જેથી કરીને 26 બેઠકો ફરી પાછું ભાજપ ના લઈ જાય? બિલકુલ. જો ઇન્ડિયા ગઠબંધનની દેશમાં વ્યવસ્થિત સારી રીતે લડવાનું નક્કી થયું અને ગુજરાતમાં પણ લડવાનું નક્કી થયું. અમે પણ જે મેચ્યોરિટી મેં કીધું સમજણપૂર્વક ટિકિટો જ્યાં અમે મજબૂત છીએ ત્યાં અમે લડવાનું નક્કી કર્યું. તો સ્પષ્ટપણે એટલું કહું છું કે આ વખતે 26 માંથી 26 સીટ ભાજપ લઈને નહીં જાય. આ લખી રાખો. ઓકે. અને એટલે ભાજપને પીડા છે, એટલે ભાજપને અત્યારે ઊંઘ ઉડી ગઈ છે. અત્યારે ઇન્ડિયાના ગાળો દે છે ભાજપના નેતાઓ. શરમ આવવી જોઈએ યાર. આ લખી રાખજો, તમારો જે દાવો છે ને, લખી રાખજો. તમે વારંવાર કહી રહ્યા છો, વિધાનસભા વખતે પણ કહેતો લખી રાખજો, પણ લોકોને વિશ્વાસ બેસતો નથી. 156 બેઠકો ભાજપને અમને આપી દીધી, કોંગ્રેસ સાવ 17માં સમેટાઈ ગયું. આ વિશ્વાસ ક્યાંથી લાવો છો તમે? હું તમને એ જ કહું છું કે જો હું તમને એટલા માટે કહું છું કે એવું કહેતા હતા કે ત્રીજો પક્ષ ગુજરાતમાં નથી ચાલતો. 41 લાખ વોટ મળ્યા, 5 સીટ આવી, 35 સીટ ઉપર અમે સેકન્ડ રહ્યા. બીજું કે અત્યાર સુધીનો રેકોર્ડ નથી રહ્યો ગુજરાતમાં ત્રીજા પક્ષનો. એની સાથે સાથે હું તમને એમ કહું છું કે ગુજરાતની જનતાનું મૂડ એવું કહે છે. આજે ગુજરાતની જનતા થાકી ગઈ છે, ત્રાસી ગઈ છે. આદિવાસી સમાજ કેટલો નારાજ છે. તમે જુઓ આ લોકોએ કેટલી યોજનાઓ માં ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કઈ હાલત કરી નાખી છે. તો હોસ્પિટલોની હાલત જુઓ. ઓકે, મુદ્દા લગભગ એના છે. વિધાનસભા ગૃહમાં વિધાનસભા વખતે મેં ઉછાળ્યા હતા. આપણી પાસે અજય ઉમટ જોડાઈ ગયા છે, વિશ્લેષક, અને સાથે જ રાઠોડ અમારા સંવાદદાતા જોડાયા છે. અજયભાઈ, સૌથી પહેલા તો ગઠબંધન વિશે પ્રતિક્રિયાઓ આપો, કેમ કે હમણાં જ મેં ગઢવી સાહેબને પ્રશ્ન પૂછ્યો કે જે બુચસિયાઓની તે વાત કરતા હતા, જે એ અને બી ટીમની વાત કરતા હતા, હવે એ જ પક્ષ સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ ગયા છે.
એટલે મોદી સાહેબ ઘણી વખત પેલું ઇક્વેશન મૂકે છે ને a પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, એના જેવું કદાચ થઈ રહ્યું છે. પણ હું તમને કહું, દેર આય દુરસ્ત આય, કોંગ્રેસ પાર્ટીને અને આમ આદમી પાર્ટીને એ વાતની ચોક્કસ પ્રતીતિ થઈ છે કે જે મતોનું ધ્રુવીકરણ થાય છે એમાં ભારતીય જનતા પાર્ટી ચોક્કસ ફાવી જાય છે. તમને જો યાદ હોય તો પ્રશાંત કિશોરનો એક સ્ટડી કહે છે ઇન્ડિયા બન્યું ત્યારે પણ જયરામ રમેશ અને એ લોકોએ જે સ્ટડી રજૂ કર્યો તો એ સ્ટડી એવું કહે છે કે 2014માં ભારતીય જનતા પાર્ટીને 32% અને 2019માં 37% મતો લઈને એ લોકો અનુક્રમે 282 ને 303 બેઠકો જીતી ગયા હતા. એનો અર્થ એ કે વિપક્ષી મતોનું વિભાજન થયું, એનો ભરપૂર ફાયદો જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળ્યો. તમે 2023ની આપણે 2022 ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણી જુઓ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીમાં જે મતોનું વિભાજન થયું એને કારણે દેખીતી રીતના ભારતીય જનતા પાર્ટીને 45 થી 50 બેઠકોમાં સીધો કેકવોક મળી ગયો. એ જ વસ્તુ આપણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જોયું હતું કે ભાજપ જે છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વિભાજનથી જીત્યું હતું. પણ તમે જે સવાલ પૂછતા હતા ચિરાગ, જો તમે ગુજરાતમાં સીટ લેવા જાઓ તો તમારે દિલ્હીમાં પણ આપવી પડશે અને પંજાબમાં પણ આપવી પડશે, અને એક હાથે લો અને બીજા હાથે દો જેવું થશે. પણ દેખીતી રીતના ભાજપને ચોક્કસ 4 થી 5 બેઠકો પર પડકાર આપી શકે આ ગઠબંધન. આપણી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે. નરેન્દ્ર, કોંગ્રેસથી કોઈ પ્રતિક્રિયા ચોક્કસ સામે આવી છે ગઠબંધનના મુદ્દે? જી, ગુજરાત કોંગ્રેસના અહીંયા અત્યારે હાલ જે અમદાવાદમાં ઉપસ્થિત છે નેતાઓ આ સંદર્ભની અંદર કંઈ પણ બોલવા માટે તૈયાર નથી, કારણ કે દિલ્હીથી જે આ તમામ ગઠબંધન છે એની ભૂમિકા અથવા તો તમામ બાબતો છે એ ત્યાંથી તૈયાર થતી હોય છે અને અહીંયાથી કંઈ પણ કહેવું ખૂબ વહેલું કહેવાશે એ પ્રકારનું મત કોંગ્રેસના તમામ નેતાઓને છે. શક્તિસિંહ સાથે જે વાતચીત થઈ છે એની અંદર તેઓ કહી રહ્યા છે કે અધિકૃત જે છે માહિતી થોડી વારની અંદર આપવામાં આવશે, પરંતુ જે પ્રકારનું આપણે અહીંયા સમજી રહ્યા છે એની અંદર આગામી લોકસભાની ચૂંટણીની અંદર જો બંનેનું ગઠબંધન થાય તો એની અંદર મોટા ભાઈની ભૂમિકા ગુજરાતમાં કમસે કમ કોંગ્રેસ નિભાવતું જોવા મળશે, કારણ કે જ્યારે સીટ શેરિંગની વાત આવતી હોય છે ત્યારે જે પાર્ટી જે વિસ્તારની અંદર વધારે મજબૂત છે ત્યાંની જ બેઠકો એમને પ્રાપ્ત થાય એ પ્રકારની ઈચ્છા એ જે તે પાર્ટીની હોય છે. અને કદાચ આમ આદમી પાર્ટીના સંદર્ભની અંદર જોવામાં આવે તો તેઓ જરૂરથી એવું ઈચ્છે કે પંજાબ, હરિયાણા અને દિલ્હીની અંદર એમને મેક્સિમમ બેઠકો મળે અને ના કે ગુજરાતમાંથી એમને કે રાજસ્થાન કે અન્ય કોઈ જે પ્રદેશો છે ત્યાંથી તેઓ લોકસભાની અંદર બેઠકો અથવા તો ત્યાંથી તેઓ લડે. અને એના જ કારણે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા મોટું જે ચિત્ર છે એ અહીંયા ગઠબંધનનું ગુજરાતમાં પર્ટિક્યુલર જોવા મળે એ પ્રકારની શક્યતાઓ ખૂબ અત્યારે હાલની સ્થિતિએ ઓછી જોવા મળી રહી છે. હજુ પણ વિપક્ષી પાર્ટીઓની એટલે કે ઇન્ડિયાની બેઠકો થવાની બાકી છે. મુંબઈ કે પછી અન્ય તમામ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ આ તમામ બેઠકો મળવાની છે અને એની અંદર મોટા એટલે કે જે મોટું ચિત્ર છે ગઠબંધનનું એ આગામી સમયની અંદર જોવા મળી શકે છે. ઈસુદાનભાઈ તરફથી જરૂરથી કહેવામાં આવ્યું છે આ કદાચ એ પ્રાથમિક બાબત છે અને એ અગાઉ પણ થઈ ચૂકી છે કે ઇન્ડિયા જે ગઠબંધન છે એની અંદર આમ આદમી પાર્ટી છે તો એનો સીધો મતલબ એ જ થાય છે કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે જોવા મળશે. ઈસુદાનભાઈ, ખાસ હવે સવાલ એ વાતો તમને ચોક્કસ પૂછી લઉં કે તમે તો આખી ઇન્ડિપેન્ડન્ટ પક્ષ તરીકે વિધાનસભા ચોક્કસ ઇલેક્શન લડ્યા આમ આદમી પાર્ટી, કઈ કઈ બેઠકો એવી આપને લાગે છે કે જે કોંગ્રેસ જોડે ગઠબંધન થાય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને લાભ થાય લોકસભામાં? હા, તમને પૂછું છું ઈસુદાનભાઈ. હાજી, એમનો અવાજ જતો રહ્યો છે, ઓડિયો જતો રહ્યો છે. એક મિનિટ ઈસુદાનભાઈ, આપણો ઓડિયો નથી આવી રહ્યો. અજયભાઈ, આપ બોલો, કઈ કઈ બેઠકો પર ચોક્કસ કોંગ્રેસ અને આપને ફાયદો થાય તેવું લાગે છે? કઈ બેઠકો માંગવી જોઈએ આમ આદમી પાર્ટીએ? તરીકે સાબરકાંઠાની બેઠક છે, બનાસકાંઠાની બેઠક છે, પાટણની બેઠક છે. તમે બનાસકાંઠાની બેઠક તમે જુઓ તો 156 બેઠકો 182 માંથી ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, છતાં પણ બનાસકાંઠામાં 4 બેઠકો એ લોકો હારી ગયા હતા વિધાનસભાની, 7 માંથી 4. એટલે બનાસકાંઠા જિલ્લો જે છે તે પાટણનો જિલ્લો છે એ પણ ત્યાં જે છે આ જે પશુપાલનના ધંધામાં જે માલધારી સમાજ છે એ ભારતીય જનતા પાર્ટીની વિમુખ હોવાનું કહેવાય છે. એટલા માટે તમે જુઓ કે રાજ્યસભામાં
બાબુભાઈ મકતુપુરાવાળા જે છે એની લોટરી લાગી ગઈ, કારણ કે એ સમાજને લીધો. એ ઉપરાંત એપીએમસીમાં પણ આ માલધારી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટીએ સમાધાન કર્યું અને ગોવા રબારીને ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં માન સન્માન અને ગૌરવ સાથે લેવામાં આવ્યા. આ બધી બાબતો એ સૂચવે છે ફરી કે પાછા ભાજપ વિરોધ અમદાવાદ કે ગયા છે. ગાંધીનગરમાં હવે તમને સમાધાન સીધો કરતું સવાલ. નથી, એક મિનિટ. સુરત, નવસારી કે બરોડામાં સમાધાન કરતું નથી. સીધો સવાલ. પણ હલો, આપને અવાજ આવ્યો ઈસુદાનભાઈ? હા, હલો ઈસુદાનભાઈ, અવાજ આવે છે? હજી પણ ટેકનિકલ ઓછા છે. હા અજયભાઈ બોલો આપ. હા, તમે વાત કરતા ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો વિશે. હા, એટલે મારું કહેવાનું તાત્પર્ય હતું કે ભાજપને જ્યાં જ્યાં લાગે કે એ બેઠકો હારી રહ્યા છે ત્યાં એ સમાધાન કરે છે. શહેરી વિસ્તારોમાં ભાજપ કોઈ સમાધાન કરશે નહીં. પણ તમે જુઓ કે કરમસિંહ મકવાણાને પાર્ટીમાં લીધા, જવાહર ચાવડાને પાર્ટીમાં લીધા, વિઠ્ઠલ રાદડિયાના સુપુત્રને લીધા, કારણ કે એમને ખબર હતી કે પોરબંદરનો મત વિસ્તાર છે, જુનાગઢનો મત વિસ્તાર છે, રાજકોટ રૂરલ છે, જામનગરમાં જે રીતના સમાધાન કર્યું એ બધા સમાધાન જે છે એ ચૂંટણી જીતવા માટેના સમાધાન હતા. પણ મને એવું લાગે છે કે તમારો જે સવાલ છે કે કઈ બેઠક, તો ભરૂચની બેઠક એવી છે કે જ્યાં અસર થઈ શકે, દાહોદની બેઠક છે, છોટાઉદેપુરની બેઠક છે, આ બાજુ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમરેલીની બેઠક છે, જામનગરની બેઠક છે. આ બધી બેઠકો એવી છે કે જેને કારણે મને એવું લાગે છે કે જ્યાં ભાજપને પડકાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થઈને આપી શકે. જી અજયભાઈ, ખાસ ચોક્કસ જોવું રહેશે કે કઈ કઈ બેઠકો ઉપર હવે ગઠબંધન અંતર્ગત વહેંચણી થાય છે. પણ જેમ આપે કીધું કે અનેક બેઠકો એવી છે કે જ્યાં લગભગ 5 થી 6 બેઠકો એવી ચોક્કસ છે કે જ્યાં ગઠબંધન જો થાય તો બંને પક્ષોને લાભ થઈ શકે તેમ છે. આપનો આભાર અજયભાઈ આ તમામ વાતચીત બદલ. તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આપણે એ જાણ્યા કે કેવી રીતે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરવા જઈ રહ્યું છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયું છે એક નાનકડા બ્રેકનો.